નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદાનમ નમો લોહે સૌ આયર્યાન નમો લોહે સૌ જયાનમ નમો લોહે સૌ ત્રિકાળવતી સાવણમ ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિરુદ્ધ નિરાકાર સદુપયોગ અધિકાર કેવળ જ્ઞાન અને કેવળ દર્શન આત્માની પરિપૂર્ણ પર્યાય એને અહીંયા સદુપયોગ કહે છે. બરાબર. એનો સ્વભાવ શું છે એ બતાવે થોડું ઘણું છે. આ અધિકાર ટીકા કરીને અહીં જ્ઞાનીને એટલે કે કેવળ જ્ઞાનીને સ્વપર સ્વરૂપનું પ્રકાશકપણું એ સ્વને પણ જાણે અને પરને જાણે એવો એનો સ્વભાવ છે. એ સ્વરૂપનું પ્રકાશકપણું પ્રથમથી જ કહ્યું છે. એટલે કે કોઈ અપેક્ષા એ વ્યવહારથી પરને જાણે અને કોઈ અપેક્ષા એ વ્યવહારથી પોતાના જ્ઞાન સિવાય બીજા ગુણને પણ જાણે એ નિશ્ચય છે. પોતાના જ્ઞાનને જાણે અને ગુણોને જાણે એ નિશ્ચય છે જ્ઞાનથી પર, છતાં એ વ્યવહાર નહીં પણ એ નિશ્ચય છે. હા, અને જ્ઞાન પોતાને જાણે ને પરને જાણે એ વ્યવહાર છે. ચૈતનનો સ્વભાવ શું છે એ વર્ણવે છે. અંદર જ્ઞાન સૂર્ય ચૈતન એની પૂર્ણ દિશા પ્રાપ્ત થતા નીચે પણ સ્વપર પ્રકાશક જ છે. વ્યવહાર એ પરપ્રકાશક છે. નિશ્ચયથી સ્વ પોતાને પોતાના ગુણોને પ્રકાશે એવો સ્વપર પ્રકાશ નિશ્ચયથી પણ આત્મા છે. સમજાણું કાંઈ? એ કોઈનો કરનાર નથી અને કોઈથી એમાં થાય કાર્ય એવો નથી. એ તો સ્વપરના સ્વરૂપને જાણવાના પ્રકારે વ્યવહાર હોય તો પરમાત્મય થઈ વિના જાણે નથી વ્યવહારે જાણે. કેવું પોતાના સ્વરૂપને જાણે એ તન્મય થઈને જાણે છે, માટે તેને નિશ્ચય કર્યો. બરાબર. વ્યવહાર જે ઉપચાર નિશ્ચયની અપેક્ષા તો ઉપચાર છે અને જાણો એ ઉપચાર છે. સ્વપરનું જ્ઞાન પોતાનું છે એ નિશ્ચય છે. હા, પણ આ પરને જાણે એમ જે ઉપચાર કરવો એ વ્યવહાર છે. બરાબર. પરાશ્રિત વ્યવહાર, વ્યવહાર પર આશ્રિત છે એવું શાસ્ત્રનું વચન ભગવાનનું વચન છે. વ્યવહાર નહીં તે ભગવાન સર્વજ્ઞ પરમાત્મા પરમેશ્વર પરમ ભટારક પરમ સૂર્ય આત્મગુણોનો ઘાત કરનારા ઘાતી કર્મોના નાશ વડે એ અર્થ થઈ ગયો છે. બે દીપડામાં થઈ ગયો છે. પ્રાપ્ત સકળ નિર્મળ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે ભગવાન આત્મા પરમેશ્વરનું જ્ઞાન એક સમયનું સકલ કેવળ જ્ઞાન અને કેવળ દર્શન વડે ત્રિલોક વર્તી, કારણ કાળમાં વર્તનારા પદાર્થો અને ત્રિકાળ વર્તી
ત્રણ લોકમાં વર્તનારા પદાર્થો એને એક સમયમાં જાણે ને દેખે. સચરાચર કોઈ ગતિમાન અને કોઈ સ્થિર એવા દ્રવ્યગુણ પર્યાયોને દ્રવ્યના વસ્તુ, ગુણના એની શક્તિ સ્વભાવ, પર્યાય નામ એની દશા એને એક સમયે જાણે છે ને દેખે છે. બરાબર. ભગવાનના જ્ઞાનમાં ત્રણે કાળ ને ત્રણે લોક એના દ્રવ્યગુણ ને પર્યાય એક સમયમાં જાણવામાં આવે છે. સમજાણું કાંઈ? પ્રભુ ત્રણ કાળવર્તી પદાર્થને જાણે તો ત્રણે કાળને જાણે. જ્ઞાનનો સ્વભાવ જ એવો છે ત્રણ કાળને જાણે. બરાબર. ત્રણ કાળને જાણે તો ગયા કાળમાં થઈ ગઈ અવસ્થા આદિ નથી એને જાણે. ભવિષ્યની અવસ્થાનો અંત નથી ક્યાંય એને જાણે. અને જે સમયે વર્તમાન મજમાં જે સમયે જે દ્રવ્યની જે પર્યાય જે કાળે જે પ્રકારે થાય એને જાણે. સમજાણું કાંઈ? પ્રભુ ક્રમબદ્ધ જે પર્યાય થાય તેને જાણે એમ કે છે. જગતના પદાર્થો સમયે સમયે જેનો ક્રમ છે તે પ્રકારે પરિણામ જ કરે છે. પરણવામાં વર્તમાનમાં ક્યાંય એને અટકવું છે એમ નહીં, ધારાવાહી પરણમે છે. બરાબર. એમાં જે સમયે જે અવસ્થા થવાની તે થવાની છે તેને કેવું જ્ઞાની જાણે દેખે છે. બરાબર. સમજાણું કાંઈ? આવું શ્રદ્ધા કરનાર પોતે ધર્મી જીવ, હું એક જ્ઞાયક આત્મા છું અને જે સમયે મારી અને પરની અવસ્થા થાય તેને હું જાણનાર છું. બરાબર. દેખનાર છું. એમ ધર્મી સમ્યક દ્રષ્ટિ જીવ એમ જાણે અને એમ માને. સમજાણું કાંઈ? ઝીણો માર્ગ છે ભાઈ. કેવો જ્ઞાનીનો માર્ગ એટલે કે આત્માનો સ્વભાવનો માર્ગ સૂક્ષ્મ છે. બરાબર. આ કે ત્રણ લોકમાં વર્તનારા અને ત્રણ કાળમાં રહેનારા વર્તનારા બધાને કેવું જ્ઞાન જાણે. બરાબર. એનો અર્થ શું થયો? કેવો જ્ઞાની તો જે પ્રકારે જાણે છે તે પ્રકારે અમે થાય છે તે પ્રકારે આગળ પાછું કઈ થાય નહીં એનો અર્થ એ થયો. સમજાણું કાંઈ? આવી કેવળ જ્ઞાન અને કેવળ દર્શનની શક્તિ સ્વને પરને જાણવાની આ રીતે એ જે અંદરમાં માને જાણે એની દ્રષ્ટિ સ્વભાવ સન્મુખ થાય. સ્વભાવ સન્મુખ થતા એને પર્યાયમાં સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થાય. એ સમ્યક જ્ઞાનમાં ધર્મી એમ જાણે અને માને કે જે સમયે જે અવસ્થા મારી અને પરની થવાની તે થાય છે
પરની તો કરી શકું નહીં, પણ મારી કરું એવો હોય ને વિકલ્પ જ્ઞાનીને હોય. સમજાણું કાંઈ? ઝીણું ઝીણું બહુ ઝીણું તત્વ એવું સૂક્ષ્મ છે. એ વ્યવહારે જાણે એમ કહ્યું મેં તો પરની અપેક્ષા આવી ને કેવળ જ્ઞાનીનું જ્ઞાન સ્વ અને જાણે પરને એ ઉપચાર વ્યવહાર થયો. સમજાણું કાંઈ? એટલે એનો અર્થ એવો નથી કે વ્યવહારે પરને જાણે એટલે પરનું જાણવું જ ખોટું છે, એમ નથી. બરાબર. પરનું જાણવું ને સ્વનું જાણવું એ તો પોતામાં પોતાથી થયેલું સાચું છે. બરાબર. પણ પરને જાણવું એમ કેવું એટલો ઉપચાર છે. પ્રભુ સમજાણું કાંઈ? ભાઈ વાત શુદ્ધ નિશ્ચયથી એ વ્યવહારથી વાત કરી. એ વાત આવેલી છે 2 દી પહેલા. સચમાક્ષમિતા વંચાણું નહોતું ને, પણ ખરેખર શુદ્ધ યથાર્થ દ્રષ્ટિથી નિશ્ચયથી પરમેશ્વર મહાદેવાધિદેવ તીર્થંકર સર્વજ્ઞાની પરમેશ્વર સર્વજ્ઞ વિતરાગ એક સમયમાં સર્વજ્ઞ પૂરણ જાણે અને વિતરાગ એને પરદ્રવ્યના ગ્રાહકત્વ, પરને ગ્રહવું, પરને દેખવું કે પરનું જાણવું વગેરેના વિવિધ વિકલ્પોની સેનાથી ઉત્પત્તિ મૂળ ધ્યાનમાં આવવાનું છે. મૂળ એમ કેવું છે કે એને પરને ગ્રહવું, પરને જાણવું ને પરને દેખવું એ એનામાં છે નહીં. જરી અંદર ભૂલ એને એમ લખ્યું છે અશુદ્ધિ લાગે. પરમેશ્વર એક સમયમાં પરને જાણે કે ગ્રહ એવું છે નહીં. પરને તો અડતાય નથી. પોતાનું જ્ઞાન એ પરને તો અડતું નથી. બરાબર. છતાં એને તન્મય થઈને જાણતો નથી. ભિન્ન થઈને જાણે એટલે એને વ્યવહાર કર્યો. પોતાને તન્મય થઈને પોતાને જાણે છે. બરાબર. તે ભગવાન પરનું ગ્રાહક ન્યાયક જાણવું કે દેખવું એવું એનામાં નથી એમ કે છે. એ ભગવાન ત્રિકાળ નિરૂપાધિ પોતે ભગવાન આત્મા ત્રિકાળ નિરૂપાધિ આત્મા છે. નિરવધિ અમર્યાદિત છે. મર્યાદા કેવી? ત્રિકાળ રહેનાર છે ને આત્મા. નિત્ય શુદ્ધ એવા સહજ જ્ઞાન અને સહજ દર્શન વળી. બધામાં એમ હતું સકલ વિમળ કેવળ જ્ઞાન કેવળ દર્શન વળી. એના સહજ જ્ઞાન ને સહજ દર્શન વળી નિજ કારણ પરમાત્માને નિજ કારણ પરમાત્મા એટલી વસ્તુ ત્રિકાળી પોતાનું સ્વરૂપ દ્રવ્ય અવિનાશી રહેનારું એવો જે કારણ પરમાત્મા એટલે કારણ જીવ એટલે ધ્રુવ સ્વરૂપ પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં પણ જાણે છે ને દેખે છે. તો ત્રિકાળી વળી નિત્ય શુદ્ધ સહજ જ્ઞાન સહજ દર્શન જે ત્રિકાળ એ વળી નિજ કારણ પરમાત્માને
એટલે કે અંદર સ્વાભાવિક જ્ઞાન ને દર્શન જે નિત્ય છે એ વળી ત્રિકાળી દ્રવ્યને જાણે દેખવાનો જેનો સ્વભાવ છે પોતે કાર્ય પરમાત્મા હોવા છતાં વર્તમાનમાં કેવલ જ્ઞાન કેવલ દર્શન એવી કાર્ય દશા કાર્ય પરમાત્મા હોવા છતાં પણ જાણે છે ને દેખે છે એ ત્રિકાળી જ્ઞાન ને દર્શન વળી ત્રિકાળી દ્રવ્યને જાણે એમ કે છે કાર્યની વાત ક્યાં કીધી જાણે છે એમ દેખવાનું કહ્યું ત્રિકાળી જ્ઞાન દર્શન વળી જાણે દેખ બસ એટલું કાર્ય પરમાત્મા તો પર્યાય થઈ કાર્ય પરમાત્મા હોવા છતાં પર્યાયમાં કાર્યપણું પ્રગટ હોવા છતાં ત્રિકાળી જ્ઞાન દર્શન વળી ત્રિકાળીને જાણે દેખે એમ કે છે અટપટી વાત છે સમજાણું કાંઈ પ્રભુ આત્મા જ્ઞાનની મૂર્તિ પ્રભુ એનું જ્યાં પૂર્ણ રૂપ પ્રગટ થયું કાર્ય એ કાળે પણ અંતરના સહજ જ્ઞાન દર્શન વળી અંતરના કાર્ય પરમાત્મા હોવા છતાં એટલી વાત આવતો છે કાર્ય પરમાત્મા વડે જાણે એમાં નથી લેવું વસ્તુ જે આત્મા છે એ અવિનાશી અનાદિ અનંત વસ્તુ છે ને અંદર બરાબર આત્મા એ તો અનાદિ અનંત આદિ નહીં અંત નહીં હવે એનો જ્ઞાન દર્શન પણ આદિ અંત વિનાનો ત્રિકાળી સ્વભાવ એ કેવળ જ્ઞાની કાર્યરૂપ દશા હોવા છતાં તેના ત્રિકાળી જ્ઞાન ને દર્શન વડે નિત્ય દ્રવ્યને જો કારણ પરમાત્માને જાણે દેખે સમજાણું કાંઈ ભગવાન આત્મા જ્ઞાનનો પ્રકાશ જ્યાં પૂરણ પ્રગટ થઈ ગયું ઓલામાં એમ કહ્યું તો કેવળ જ્ઞાન કેવળ દર્શન કાર્યથી ત્રણ કાળ ત્રણ લોકને દેખે છે એમ કહ્યું આ કાર્યપણું દશા હોવા છતાં ભગવાન પોતે અંતરના નિત્ય શુદ્ધ સહજ જ્ઞાન દર્શન વળી કારણ પરમાત્માને જાણે દેખે છે બરાબર સમજાણું કાંઈ બાપુ જાણવાની ચીજ કલા ઝીણી બહુ છે પુણ્ય પાપના વિકલ્પો જે છે રાગ એ તો ચીજ જ પર છે બરાબર એ આત્માની ચીજ નથી પુણ્ય પાપના ભાવ શુભ ને અશુભ એ કઈ આત્માની ચીજ નથી બરાબર એની ચીજ તો દર્શન ને જ્ઞાન સ્વરૂપ છે હવે એ દર્શન જ્ઞાન સ્વરૂપ કાર્ય રૂપે થાય તો કે છે કે લોકાલોક અને ત્રણ કાળ ને ત્રણ લોકને જાણી દેખે એ વસ્તુ પોતે ત્રિકાળ દર્શન ને જ્ઞાન છે એનો સ્વભાવ એ વડે એને ત્રિકાળી કારણ પરમાત્માને જાણી દેખે બરાબર સમજાણું કાંઈ જાણે દેખે એટલે કે એનો એવો સ્વભાવ જ છે ભારી વાત કરી કઈ રીતે કે આ જ્ઞાનનો ધર્મ તો દીવાની માફક સ્વપર પ્રકાશપણું છે ભગવાન આત્મા એનો જ્ઞાન સ્વભાવ
દીવાની માફક સ્વ પર પ્રકાશક છે. સમજાણું કાંઈ? સ્વને અને પરને જાણે પ્રકાશ એવો એનો સ્વભાવ છે. બરાબર. ઘટાદીની પ્રમિતિથી પ્રકાશ જેવો કથનચિત ભિન્ન. પછી છે ને કથનચિત ભિન્ન એટલે મેં કહેવાય આમાં તો કથનચિત નથી. પછી છે ને કળશમાં એટલા આધારે પ્રમિતિ છે ને કળશમાં પ્રમિતિથી વ્યક્તિ કથનચિત ભિન્ન. પછી છે ને કળશમાં કથનચિત પ્રમિતિ પૃથક એનો આવી નથી. જરી ઝીણું છે ઘટપટની પ્રમિતિ એટલે ઘટપટ જે પ્રકાશ છે પર પદાર્થને એવી જે ક્રિયા એ પ્રકાશ જેવો કથનચિત ભિન્ન છે. દીવામાં ઘટપટને પ્રકાશવાની જે ક્રિયા એનાથી કથનચિત ભિન્ન છે. એક સમયનો છે ને પ્રકાશમાં ત્રિકાળી વસ્તુ ભિન્ન છે. અધિકાર આખો ઝીણું છે થોડો. જ્ઞાનનો ધર્મ તો દીવાની માફક સ્વપર પ્રકાશ છે. ઘટાદીની ઘટપટની પ્રમિતિ એને પ્રકાશનું જે દીવામાં એવી પ્રકાશ પ્રમિતિ દીવાની ક્રિયા પ્રકાશવાની એ ક્રિયાથી દીવો કથનચિત ભિન્ન છે. કારણ પ્રકાશવાની ક્રિયા એક સમયની છે અને દીવો કાયમનો છે. સમજાણું કાંઈ? જગતના જાણપણા કરવા હોય તો ઊંડા ઊંડા ઉતરે અંદર રખડવાના. આ ભગવાન શું આત્માને કે છે એની એની ખબર નથી. એ આત્માનો સ્વભાવ શું, આત્મા શું કરી શકે એની તાકાત શું, ને પરને જાણવું શું, સ્વને જાણવું શું એની ખબર વિના એનું કલ્યાણ થાય રણકાવમાં થાય. કે છે કે ઘટાદીની પ્રમિતિથી પ્રકાશ જેવો કથનચિત ભિન્ન હોવા છતાં સ્વયં પ્રકાશરૂપ હોવાથી સ્વ અને પરને પ્રકાશે છે. દીવો સ્વને પરને આત્મા પણ જ્યોતિ સ્વરૂપ હોવાથી ચૈતન જ્યોત જળ હળ બળતી જ્યોત ચૈતન છે. વ્યવહારથી ત્રિલોક અને ત્રિકાળ ઉપરને સ્વને પ્રકાશ સ્વરૂપ આત્માને પ્રકાશે છે. આ વ્યવહારની વાત કરી. ત્રણે લોક અને ત્રણ કાળ ઉપરને અને સ્વયં પોતાને પ્રકાશે છે. પરને પ્રકાશે છે તે વ્યવહાર, સ્વને પ્રકાશે છે નિશ્ચય. એમ કરીને બે ભેગું સ્વપર પ્રકાશકપણું વ્યવહારે કહેવામાં આવ્યું. પર આવ્યું ને ભેગું એટલું. આ અર્યંતનું આવું સ્વરૂપ છે એમ જ બતાવે છે. બરાબર. આમ નમો અર્યંતાનંદ કરે ને અર્યંત કેવા એની ખબર ન મળે. અર્યંતનું કેવળ જ્ઞાન ને કેવળ દર્શન આવું હોય છે. પરને પ્રકાશે એમ કહેવું અને પ્રકાશની ક્રિયા એની જે એક સમયની એનાથી પણ એ ત્રિકાળી વસ્તુ ભિન્ન છે. બરાબર. સમજાણું કાંઈ? પ્રભુ. અને પોતે પોતાને જાણે. વળી કેવળ જ્ઞાન કેવળ દર્શન વડે
સ્વને જાણે એમ ન લીધું ત્યાં ભાઈ. આમ જાણે વ્યવહાર ને આમ 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 પોતાના જ્ઞાન દર્શનના ટીકાળીથી જાણે નીચે એમ નહીં તો કાર્યથી કારણે જાણે કેવળ જ્ઞાનથી પોતાને જાણે એ નિશ્ચય, કેવળ જ્ઞાનથી પરને જાણે વ્યવહાર એમ ન લીધું. સમજાણું કાંઈ ભગવાન આત્મા ચૈતન્ય પ્રકાશનું પૂર એ પૂરણ પ્રાપ્ત થતા કે છે કે સ્વને પરને જાણે એમાં પરને જાણે કેવું એ વ્યવહાર થયો. અને સ્વને જાણે એટલે કે કેવળ જ્ઞાન દ્વારા સ્વને જાણવે એ નિશ્ચય એ આવી વાત નહીં. સમજાણું કાંઈ પ્રભુ. વર્તમાન જ્ઞાનની પર્યાય પરને લોકાલોક જાણે કેવું એ વ્યવહારનો ઉપચાર છે. કેમ કે તેમાં તન્મય નથી માટી બરાબર. અને એનું જ્ઞાનને દર્શન જે સ્વભાવ કાયમનો ઠીકાળી એનામાં કારણને જાણવાની શક્તિ છે તે એને જાણે દેખે એ નીચે બરાબર. હા, ધ્રુવના ગુણથી ધ્રુવ ટીકાળીને જાણે એટલો ભેદ પડ્યો ને. એના ધ્રુવ ગુણથી ગુણીને જાણે એમ ભેદ પડ્યો. એ નિશ્ચય અને પર્યાય પરને જાણે એ વ્યવહાર. પર્યાય સ્વને જાણે એમ ન દીધું. એ નથી સમજાણું કાંઈ પ્રભુ. આવું એનું સ્વરૂપ જ છે. રાગ ને દ્વેષ ને વિકલ્પો તે એની ચીજમાં છે. આ શરીર વાણી આ તો જડ માટી છે, એ તો એમાં છે નહીં. પણ આ પુણ્ય ને પાપ સુખ દયા દાન વ્રત ભક્તિના પરિણામ અને હિંસા જૂઠો ચોરીના ભાવ એ આત્મામાં છે નહીં બરાબર. સમજાણું કાંઈ. જો હોય તો કેવું જ્ઞાન થાય નહીં. એમાં નથી માટે છૂટીને એકનું કેવું જ્ઞાન થઈ જાય છે. એવા જ્ઞાનનો સ્વભાવ પણ પરને જાણવું એમ કેવું એ વ્યવહાર. પરને કરવું એ વ્યવહારી તો છે નહીં. શું કીધું સમજાણું? જ્ઞાન રાજને કરે કે લોકને કરે એવું તો છે. ધર્મી જીવને પણ વચમાં રાગ આવે એને કરે એવું સ્વરૂપમાં નથી. એમ એને જાણવું એમ કેવું એ વ્યવહાર છે. સમજાણું કાંઈ? સમ્યક દર્શનમાં પરિપૂર્ણ પ્રભુ આત્મા પ્રતીતને અનુભવમાં જ્ઞેય તરીકે જણાણો. એનો એવો સ્વભાવ જણાણો કે એ પોતે પોતાને જાણે એ નિશ્ચય બરાબર. અને એ પર્યાય રાગને જાણે એ વ્યવહાર બરાબર. એ પર્યાય રાગને રચે. ધર્મીની જ્ઞાન દશા રાગને રચે એવું સ્વરૂપ નથી બરાબર. સમજાણું કાંઈ પ્રભુ? રાગને રચે તો રાગ વાળો ને વિકાર વાળો આખો થઈ ગયો બરાબર. પણ એ તો આખો જ્ઞાન ને દર્શન વાળો છે. સમજાણું કાંઈ પ્રભુ?
એવો ભગવાન અહીં તો ટીકાળી જ્ઞાન દર્શન વળી ટીકાળીને જાણે દેખે નીચે કીધો. એનો સ્વભાવ છે ને, ગુણનો સ્વભાવ છે ને પૂર્ણ. પૂર્ણ તો પૂર્ણ ને જાણે સમજાણું કાય. અને એક સમયની પર્યાય એ તો વ્યવહાર છે. ટીકાની અપેક્ષા તો વ્યવહાર છે નહીં. શું કીધું? એવું જ્ઞાનની પર્યાય પણ ટીકાની અપેક્ષા વ્યવહાર થયો. અને એ વ્યવહાર પરને જાણે એ વ્યવહાર કહેવામાં, અને એ વ્યવહાર સ્વને જાણે એ વાત અહીં ન લીધી. બરાબર. કારણ કે પર્યાય વ્યવહાર છે ને, સ્વને જાણે એમાં આવ્યું નથી. એમાં એવું નથી, આમાં નથી એવું. આત્માને પ્રકાશ છે, પણ એ આત્માને એવડું દ્રવ્ય જ્ઞાન છે એ પ્રકાશ છે. એમ આવ્યું ને સ્વયં પ્રકાશમાં સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્માને પ્રકાશે છે. એમ સ્વયં પ્રકાશ સ્વરૂપ આત્માને પ્રકાશે છે. એ તો વ્યવહારથી થયો. વ્યવહારથી આવ્યું ને, વ્યવહાર નાખ્યો ને. વ્યવહારથી એક સમયની પર્યાય આને જાણે એ પણ પોતે વ્યવહાર છે ને, એટલી અપેક્ષા વાત લીધી છે. નિશ્ચયમાં ન લીધો એમ મારું કેમ છે. વ્યવહારથી છે ને, વ્યવહારથી ત્રિલોક ત્રિકાળ ઉપર ને અને સ્વયં પ્રકાશ પૂર્વાત્મા પર એમ કહ્યું છે ને. સ્વયં પ્રકાશમાં વ્યવહારથી ને નિશ્ચયથી એમ નથી કહ્યું. નિશ્ચયમાં તો આ જ લીધું. જ્ઞાન દર્શન સ્વભાવ ત્રિકાળ ત્રિકાળ ને જાણે ભારે વાત છે. એક સમયની પર્યાય નિશ્ચયથી આને જાણે એમને લીધું. વ્યવહારથી એમ કહ્યું ને, એ વળી પછી લેશે બાકી. વ્યવહારથી ત્રિલોક ત્રિકાળ ઉપરને અને વ્યવહારથી સ્વયં પ્રકાશ આત્માને એમ થયું ને. એને વ્યવહાર હારી ગયો ને નીચેથી નહીં એમ મારું કહેવાય. એની પર્યાય દ્રગુણને જાણે આખાને આમ અથવા ત્રણેકાળ પોતાનું દ્રગુણ પર્યાય જાણે એમ ન લીધું. પર્યાય છે એ દ્રગુણ પર્યાય પોતાને ત્રણેને જાણે એ નિશ્ચય એમ ન લીધું. પર્યાય આ આત્માને આમ જાણે આ પર્યાય એ વ્યવહારમાં નાખી દીધું. અને એ પર્યાય પરને જાણે એ પણ વ્યવહારમાં નાખ્યું. સમજાણું કાંઈ અને પ્રકાશ વિશે એમ આવું છે. આમ દ્રવ્ય આવશે પછી આવશે ને આમાં જ આવશે. સ્વાસ્થ્યમાં આવશે. નિશ્ચયથી સ્વપ્ન પ્રકાશક છે. કઈ રીતે એ બીજી રીતે આજગાતાનો અર્થ છે ને મોડા. આ તો અહીં છે ને જો આ બે પદની વ્યાખ્યા થઈ. જાણી પસઈ સદો વ્યવહાર નહીં કેવળી બગડો એ વ્યવહારની વાત થઈ. કેવળ નાની જાણી પછી નિયમના પાણમ એ પછીનો પાઈ પાછી. સમજાણું કાંઈ અરે આવું ક્યાં મારા નવરા સારી ક્યાં છે અમારું નહીં. હવે હંચાજી આમાં નવરાજ ક્યાં? હા કોકના કરવાના વિકલ્પમાં નવરાજ ન મળે. કરી શકે નહીં. હો એ કારખાના બારખાના હાથમાં કરે હલાવે ત્રણ કાળ ત્રણ લોકમાં નાખે. એને જાણે એમ કે હું એ વ્યવહાર છે. કરવાની તો વાત ક્યાં. હા 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 એ વાત ભાઈ સમજાણું કાંઈ. અને નિજ પર્યાય એને જાણે કે આમ થાય છે એ વ્યવહાર છે.
કારણ કે એમાં તન્મય થઈને જાણતો નથી, માટે વ્યવહાર છે. અને એ જ્ઞાનની પર્યાય પોતાના દ્રવગુણ પર્યાયને જાણે બધું આખું એ વ્યવહારમાં જાય છે. હા હા હા, પર્યાય સિવાય બીજું આવ્યું ને દ્રવગુણ. અરે વાત ભાઈ, ઓહો, નહીતર તો એમ આવે ભાઈ સ્વપ્રકાશકમાં આખા પોતાના દ્રવગુણ ને પ્રકાશે કેવો જ્ઞાન, અને પરપ્રકાશમાં પરનિત પ્રકાશે. એ ડાક્ટર આવું બધું કોઈ સાંભળ્યું નથી ત્યાં એકલા સુરતમાં. ના, રાતે ખુશી થતા બહુ આવું સાંભળવા મળે એ પણ એક મહા ભાગીને યોગતા છે, એવી વાત છે. આ તો માર્ગ છે અંતરના બાપુ. હા 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 હા, વિગત વાત છે. આત્મા ને પ્રકાશે એમ તો લીધું, પણ નાખ્યું વ્યવહારમાં. સમજાણું? પર્યાયનો અંશ છે ને, પ્રકાશક છે ને, સ્વયં પ્રકાશ રૂપ આત્માને પ્રકાશે, પોતાને પ્રકાશે, એ પણ વ્યવહાર નાખી દીધું. હા 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 હા, એ પેલા બે પદની જ વ્યાખ્યા હતા. પરમાત્મા પર્યાય રૂપે પ્રગટ હોવા છતાં એના ત્રિકાળી જ્ઞાન દર્શન વળી કારણે જાણે એની છે એમ કીધું. સમજાણું કાંઈ? હવે 19 પાખંડીઓ પર વિજય મેળવવાથી જેમણે વિશાળ કીર્તિ પ્રાપ્ત કરી છે, નાસેન પંડિત દેવે પણ કહ્યું છે કે ભીન કે છે ને, ક્રિયા ભીન કે છે ને, એટલે પછી વ્યવહાર કર્યા ભીન કીધી. યથાવત વસ્તુ નિર્ણિતિ સમ્યક જ્ઞાનમ પ્રદીપવત તત્ સ્વાર્થ વ્યવસાય કથંચિત પ્રમિતિ પૃથક. વસ્તુનો યથા નિર્ણયથી સમ્યક જ્ઞાન છે. ભગવાન આત્મા અને પર જેવી વસ્તુ છે એવો નિર્ણયથી સમ્યક જ્ઞાન. બરાબર. તે સમ્યક જ્ઞાન દીવાની માફક સ્વને પર પદાર્થનો નિર્ણય સ્વરૂપ છે. સ્વને પરના નિર્ણય સ્વરૂપ છે. તથા પ્રમિતિથી, જ્ઞપ્તિ એટલે જાણવાની ક્રિયાથી, કથનચિત ભિન્ન છે. જ્ઞપ્તિ જાણવાની ક્રિયા કર્યો છે આપણે પ્રવર્તન સારમાં. જ્ઞપ્તિ નો આની વળી પ્રમિતિ નો તેવું કીધું પ્રમાણનો ફોક સીતો પ્રસ્તાવ આ પ્રમિતિ એટલે જાણવાની ક્રિયા મૂળ છે. જાણવાનું આવ્યું બધું એમ ફળ છે બે. આમ તો પ્રમાણનું ફળ વિતરાગતા કીધી, એ અહીં નથી. વસ્તુનો યથા નિર્ણયથી સમ્યક જ્ઞાન છે. તે સમ્યક જ્ઞાન સ્વપરને નિર્ણય સ્વરૂપ દીવાની માફક છે અને નિર્ણય સ્વરૂપ દીવાની માફક. પ્રમિતિથી, જ્ઞપ્તિની ક્રિયાથી કથનચિત સમ્યક જ્ઞાન ભિન્ન છે એમ થયું ને. તો સમજાણું કાંઈ?
એ જાણવાની ક્રિયા ના અહીં તો નિર્ણય કીધો એ પણ સમય જ્ઞાન છે, પ્રગટ છે, એ પ્રગટ છે બે. તે સમય જ્ઞાન દિવાળી બાબત સોંપરના પણ નિર્ણય તથા પ્રમિતિથી તે જાતની ક્રિયા જાણવાની, એનાથી તે જ્ઞાન કથનથી જ ભિન્ન છે એમ કીધું. જ્ઞાનનું પ્રમાણપણું, સોપરનું જાણવું એ કથનથી જ્ઞાનથી જાણવું એ ભિન્ન થયું, પ્રમાણગત કરી નાખ્યું કહ્યું. પ્રમાણનું ફળ એમ કહ્યું જાણવું છે તો એ જ ક્રિયા, જાણવાની ક્રિયા એ જ્ઞાનથી કથનથી જ ભિન્ન. આમ તો જાણવાની તો વર્તમાન પર્યાય લીધી છે, નિર્ણયાત્મક છે ને, કારણ કે વસ્તુનો નિર્ણય વર્તમાન પર્યાય લીધી, ટીકા નથી લીધી. તે સમ્યક જ્ઞાન દિવાળીમાં પણ સ્વને પર પદાર્થના નિર્ણય સ્વરૂપ છે, વર્તમાન રૂપ છે. તથા પ્રમિતિથી કથનથી ભિન્ન છે. જાણવાનો પ્રકાર કયો ને, પાઠમાં છે કથનથી પ્રમિતિ પૃથક. એથી પછી ખુલાસો કરવો પડ્યો ને પહેલા ગાથામાં કરવું પડ્યું. કોઈ અપેક્ષા, હા કોઈ અપેક્ષા કરી, કોઈ અપેક્ષા, કારણ કે પૂરું રૂપ જાણવાની ક્રિયા થઈ એ પૂરું રૂપ એનું જ્ઞાન નથી એમ, કથન છે તેનું ભિન્ન છે. જ્ઞાનનું પૂર્ણ રૂપનું જ્ઞાનનું પરિણમન એક અપેક્ષા ભિન્ન કીધું. એ વ્યવહારમાં સમજાય મેં તો એ વ્યવહાર આટલો દાખલા તો નહીં બનો. એ શ્લોક તો વ્યવહારને પેલો પેરેગ્રાફ છે એને સાબિત કર્યો. હવે બીજો જે આ ઝીણું ખરું જ્ઞાનની પર્યાય એને જાણવાની ક્રિયાથી કથનથી કોઈ અપેક્ષા નથી. જાણવાની ક્રિયા જ્ઞાનની પર્યાયથી, જ્ઞાનનો પર્યાય છે એમાં જાણવાની ક્રિયા છે. જાણવાની ક્રિયા તો સ્વપ્નની બધી પોતાની છે આખી, છતાં કથનથી ભિન્ન એવું છે. કોઈ કથનથી સર્વથા નહીં. પરને જાણે છે ને એમ નિર્ણય કર્યો ને, સ્વને પરને જાણવાની ક્રિયા એમ કીધી ને, એમ પરને જાણવું આવ્યું ને તો પણ જીવવું પડે છે. વાતમાં પરનું જાણવું આવ્યું ને એનાથી એ જાણવાની ક્રિયા જ્ઞાનથી, જાણવાના ભાવથી આને જાણવું એકત્રથી ભિન્ન કહેવામાં આવ્યું છે. વિશેષ વિચાર્યું નથી એમાં. સમજાણું કે હા તો ગંભીર વસ્તુ છે. મોકામાં આવ્યા, મોકામાં તો બપોરે હતું ખાસ. અરે આમાં રાગનો સંબંધ શું થયો આ પર તમે એમ બપોરે એક પણામાં દ્વિધપણું ક્યાંથી આવ્યું?
આ તો વ્યવહારની વાત કરે. આ કે નિશ્ચયથી નથી. આમાં એનો જે સ્વપરનો નિર્ણયનો પર્યાય જ્ઞાનનો, સ્વપરને જાણવાની જ્ઞપ્તિનો જે પર્યાય, તે જાણવાની ક્રિયા આ એમ જે થયું ભેદ એટલો, એ અપેક્ષા એ કથનચિત ભિન્ન કહેવામાં. એક રૂપતામાં આનું આ એને કથનચિત ભિન્ન કહેવામાં. એમ આવે સંરક્ષિત હવે આગળ તો આગળ આવે તારીખ એવી વાત શું. હવે સ્વાશ્રિતો નિશ્ચય બીજા પદની વ્યાખ્યા થાય. કેવળ નાણી જાણી પછી નિયમન અપાણી. નિશ્ચય સ્વાશ્રિત છે, વ્યવહાર એ પરાશ્રિત છે. એવું શાસ્ત્રનું વચન હોવાથી આત્માના જ્ઞાનને સતત નિરૂપરાગ નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે રૂપરાગ રહી નિર્વિકારી કેવળ જ્ઞાન છે. એ પ્રભુ નિશ્ચય પક્ષે પણ એમ કે બોલું વ્યવહાર પક્ષે સ્વપર પ્રકાશક પણ કહ્યું છું, એ તો કઈ કથનચિત ન કહેતું પહેલું. હવે નિશ્ચય પક્ષે પણ સ્વપર પ્રકાશ પણ છે. ભગવાન આત્માને સ્વાશ્રિતમાં પણ સ્વપર પ્રકાશક પણ છે. પરાશ્રિતપણામાં સ્વપર પ્રકાશક હતું એ બીજી અપેક્ષા હતી. એ પરને જાણવાની અપેક્ષા એ વ્યવહાર કર્યો હતો. સમજાણું કાંઈ આ પર પોતાના જ ગુણોને જાણવું એવું સ્વપર પ્રકાશક નિશ્ચય પક્ષમાં છે. સમજાણું કાંઈ નિરંતર નિરૂપરાગ રાગ વિનાનો નિરંજન સ્વભાવમાં લીનપણાને લીધે ભગવાનનું જ્ઞાન નિશ્ચય પક્ષી પણ સ્વપર પ્રકાશપણું છે. એ આ પ્રમાણે સહજ જ્ઞાન આત્માથી સંજ્ઞા લક્ષણ પ્રયોગની અપેક્ષા ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી ઓળખાતું હોવા છતાં શું કીધું? આત્મા અને જ્ઞાન બે નામ પડ્યા ને ભિન્ન, સંજ્ઞા પડ્યા ને બે ના નામ. એક આત્મા અને જ્ઞાન, નામ સંજ્ઞા ભિન્ન પડ્યું ને. પ્રયોજનથી ભિન્ન, આત્માનું પ્રયોજન અને જ્ઞાનનું પ્રયોજન. એવું સંજ્ઞા લક્ષણ ભિન્ન, જ્ઞાનનું લક્ષણ જાણવું, દ્રવ્યનું લક્ષણ બધાને રાખવું. પ્રયોજનની અપેક્ષા એ ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી તેમજ ભિન્ન પ્રયોજનથી ઓળખાતો હોવા છતાં કોણ? એ આત્મા અને જ્ઞાન એનું આત્મા અને જ્ઞાન એ આત્માથી સહજ જ્ઞાન સંજ્ઞા લક્ષણ પ્રયોજન અપેક્ષા ભિન્ન નામ અને ભિન્ન લક્ષણથી અને ભિન્ન પ્રયોજનથી ઓળખાતું હોવા છતાં વસ્તુ વૃત્તિએ ભિન્ન નથી. જ્ઞાન અને આત્મા બે અભિન્ન છે. વસ્તુ વૃત્તિએ વસ્તુના સ્વરૂપે જોવો તો તે જ્ઞાન ને આત્મા એક છે. પણ નામ ભેદે, લક્ષણ ભેદે, પ્રયોજન ભેદે બેમાં ભેદ. રાગ ને પુણ્યની તો વાત જ ક્યાં કરવી. અહીં તો જ્ઞાન અને આત્મામાં સંજ્ઞા લક્ષણ પ્રયોજન બે ભેદ છે, છતાં વસ્તુ વૃત્તિ એક છે. આત્માના પ્રદેશો જુદા અને જ્ઞાનના પ્રદેશો જુદા. એમ ઝીણી વાત છે ભૈયા. મુકુંદ આચાર્ય ગ્રંથમાં કઈ મારી ભાવના માટે આ તો બનાવ્યો છે. ઝીણી જ ભાવના માટે
અંદર મંથનમાં સોના ગોલન માંથી આ બનાવ્યું છે. પ્રભુ સમજાણું કાંઈ? હા, સહજ જ્ઞાન આત્માથી સંજ્ઞા લક્ષણથી ભિન્ન નામ ભિન્ન લક્ષણ હોવાથી વસ્તુ વૃત્તિએ તો ભિન્ન નથી. એ જ્ઞાન આ કારણને લીધે એ જ્ઞાન અહીંયા બોલ્યું ભાઈ આત્મગત એટલે મારે છે ને એક તો ગત ઘણા ઠેકાણમાં આવે છે. મોક્ષગત ને આત્મગત ને એવા શબ્દોમાં આવે છે ઘણા. આત્મામાં રહેલું ગત એટલી જોયું. એ ગત તો નિશ્ચય ગવો. આત્મગત આત્મામાં રહેલા દર્શન સુખ ચારિત્ર વગેરે જાણે છે. જોયું એ પર થઈ ગયું જ્ઞાનની અપેક્ષા. છતાં એ પોતાનું છે એટલે નિશ્ચય જાણે છે. સ્વને પરને જાણવું એ નિશ્ચય છે. પણ આ પર સ્વ જ્ઞાન ને જાણનારું જ્ઞાન સ્વને જાણે અને એના સંકિત છે, આ શ્રદ્ધા છે, આ ચારિત્ર છે, આ આનંદ છે, આ એમ જે જાણવું એ નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશક કહેવામાં. જ્ઞાન જ્ઞાનને પ્રકાશે અને જ્ઞાન પોતાના અનંત ગુણને પ્રકાશે. એ નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશક છે. સાધારણ માણસને તો આમાં ક્યાં છે માથું માથું હું જે નહીં. બધું માથું પૂજે એવી જ વાત છે. એ છે કે પહેલું એમ કહ્યું હતું કે સ્વપર પ્રકાશકપણું પરને પ્રકાશે વ્યવહાર કયો હતો. સમજાણું ખરા? અહીં કે છે કે સ્વપર પ્રકાશ છે તેને અમે નિશ્ચય કહીએ છીએ. કઈ અપેક્ષા એ કે જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાન બીજા અનંત ગુણને જાણે. એ અપેક્ષા પર થયું પણ છે અભેદ અખંડ. બાકી નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશક આમ કહેવામાં આવે. સમજાણું કાંઈ? આવું જેનું છે સમય વિતરાગ માર્ગ. હવે આને અનુમતિને હારે મેળવવું હે આ સર્વજ્ઞ પરમેશ્વર નું આ માર્ગ એને બીજા હારે સમન્વય કરો. આપણે કોની હારે સમન્વય કરશે? આ ચીજ જ જ્યાં બીજે. હા હા હા, સમન્વય કરતા માલમ પડે જુદું છે. જુદું છે સમન્વય જુદું છે પણ એ આ છે પણ છે નહીં. બે માં મેળો છે એમ બેને મેળો છે નામ સમન્વય એમ કે મેળો ક્યાં બાપા? તારી જાતમાં જે ચીજ છે એનાથી વિરુદ્ધ તું માન ને આ બે નો મેળ ખાય એ રીતે ખાય. નીચે કેમ કહ્યું અને પર કેમ કહ્યું એની વ્યાખ્યા કરે છે કે પોતે વસ્તુવૃત્તિ ભિન્નથી જ્ઞાન આ કારણને લીધે સહજ જ્ઞાન આત્મજ્ઞાન આત્મામાં રહેલા આત્મગત દર્શન સુખ ચારી જાણે છે અને સ્વ આત્માને કારણ પરમાત્માના સ્વરૂપને પણ જાણે છે. ઠીક એ જ્ઞાનની દશા સ્વ આત્માને ટીકાવીને જાણે અને જ્ઞાન જ્ઞાનને જાણે અને જ્ઞાન અનંત ગુણને સમજાણું કાંઈ? એ નિશ્ચય પક્ષે સ્વપર પ્રકાશક થયું. એમાં વ્યવહાર નહીં. ભલે પર કહેવાના
આત્માના જ્ઞાનથી અનંત આનંદ આદિ પર કહેવાના. સમજાણું કાંઈ પ્રભુ? અરે અને એકલો આત્મા કારણ પરમાત્મા પણ જ્ઞાનથી પર કહેવાના નહીં. જ્ઞાનથી બીજા ગુણો પર કહેવાના, જ્ઞાનથી આત્મા એમ કહેવાનું. છતાં છે બે બધું નિશ્ચય છો. સમજાણું કાંઈ? વિતરાગ માર્ગ સર્વજ્ઞનો કહેલો અનોખી પંથ છે. એને સમજવું અને એને સમજ્યા વિના ક્યાંય કોઈ રસ્તો કલ્યાણનો બીજો નથી. महाराज ये भेद दृष्टि तो व्यवहार है, लेकिन क्योंकि भेद को जानता है इसलिए निश्चय. क्या कहता? अपने गुणों को जानता है, ज्ञान आत्मा को जानता है, तो आत्मा ज्ञान पर होने से भेद आदमी भेद नहीं पर स्व है माटे निश्चय. तो स्व का भेद है इसलिए वो अभेद में ले लिया. नहीं ये तो भेद में नहीं, ये तो अपने में है माटे स्व. पर है तो भेद ने ज्ञान पर को जाने भी भेद हुआ, पर हुआ, पर छता वो निश्चय है, अपने में है माटी. भेद होते અને જ્ઞાન આત્મા કો જાણે ટીકાવે એ પણ ભેદ, પણ હે સ્વકા તો નિશ્ચય છે. પહેલેથી આવ્યું આપણું એવું છે. એટલે ગુણને પણ જાણે છે, જ્ઞાન ગુણને પણ જાણે છે બીજા, અને આત્માને જાણે છે. એમ બે વાત થઈ. હા હા હા, સમજાણું કાંઈ? મેં એમ કહ્યું હતું જ્ઞાન પરને પણ જાણે અને સ્વયં પ્રકાશ રૂપ આત્માને જાણે. વ્યવહારને કહ્યું હતું, જાણે છેલ્લે ભાઈ ત્યાં એને વ્યવહાર કર્યો હતો. અહીંયા બેન નીચે કઈ અપેક્ષા એમાં છે અપેક્ષા. સમજાણું કાંઈ? પરને જાણવું જ કઈ પર વસ્તુ આત્મામાં નથી, આ તો એનામાં છે. જ્ઞાન જ્ઞાનને જાણે, જ્ઞાન પરને જાણે એટલે અનંતા ગુણોને, અને જ્ઞાન આત્માને જાણે. એ આત્મગત હોવાથી સ્વપર પ્રકાશક નિશ્ચય યથાર્થી કહેવામાં આવે છે. હા હા, કેવળ જ્ઞાનને મચ્યું છે. હે હા હા, દરિયો ભગવાન આત્મા એકલો જ્ઞાનનો દરિયો છે. જ્ઞાન સાગર એવો ભગવાન આત્મા. હા હા, અને સ્વાત્માને કારણ પરમાત્માના સ્વરૂપને પણ જાણે છે. બરાબર. કૌંસમાં એ આવું લીધું છે, ગુણી પીછું લીધું છે કૌંસમાં. હે નીકળ્યું. પણ સ્વાત્માને કારણ પરમાત્માના સ્વરૂપને જાણે એ વાત નથી આવી. સમજાણું કાંઈ? બે પડખા લીધા, બે પ્રકાર. એક આત્મા જ્ઞાનથી કેવળ જ્ઞાન કેવળ દર્શન વડે
બધા ત્રણ લોકને જાણવું એ વ્યવહાર થયો. જાણું કાંઈ અને એ આત્મા પોતાને અને પરને એ જ્ઞાન અપેક્ષા એ પર એટલે એ વસ્તુ ને આત્મા એને જાણે પણ એને વ્યવહારમાં નાખ્યો હતો. એ આય કહે છે કે આત્મા એનું જ્ઞાનને જાણે અને જ્ઞાન અનંતા ગુણોમાં એક સાથે અવિનાભાવ રહેલા છે એને જાણે. પણ છે જ્ઞાનથી પર માટે પર પ્રકાશ પણ છે નિશ્ચય સ્વમાં રહેલા છે. બોલું તો પરમાં નહોતું. સમજાણું કાંઈ? પર્યાય તો પર્યાયની વાત છે ને. હા, અર્થમાં તો સહજ જ્ઞાન લીધું છે, અર્થમાં લીધું છે. પણ એ જ્ઞાનની પર્યાય છે ને, એને પોતાને જાણે ગુણ અને બીજા બધાને જાણે એ પણ નિશ્ચય છે. અને આત્મા અખંડ આત્માને જાણે એ પણ નિશ્ચય છે. આવું એનું સ્વરૂપ કેવું જ્ઞાન ને કેવું દર્શનમાં પણ છે. વિશેષ પ્રમાણ વચન ગુરુદેવ